પાટણમાં નશાનો કારોબાર પકડાયો છે। મોરબીના વાંકાનેરમાં દારૂનો જથ્થો ઝડપાયો છે। ટ્રકમાં પૂંઠાની આડમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂનો મોટો જથ્થો એલસીબીએ ઝડપી લીધો છે। દારૂ ટ્રક મળી કુલ ₹22.28 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરવામાં આવી છે। એલસીબી ટીમે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની તજવીજ હાથ ધરી છે। તો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પૂંઠાની આડમાં નશાનો કારોબાર કરવામાં આવી રહ્યો હતો અને ઝડપી પાડવામાં આવ્યો છે। તો મોરબીના વાંકાનેરમાં દારૂનો જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। તો 22 લાખની આસપાસનો આ જે જથ્થો છે તેને જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની જે વધુ તપાસ છે તે પણ હાથ ધરવામાં આવી છે। તો 22.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ સાથે બેની ધરપકડ પણ કરવામાં આવી છે। તો મોરબીના વાંકાનેરમાં દારૂનો જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। તો પૂંઠાની આડમાં જે ટ્રકમાં દારૂનો જથ્થો છે તે લઈ જવામાં આવી રહ્યો હતો અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ જે જથ્થો છે 22.28 લાખ જેટલો જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને આ સાથે બેની અટકાયત પણ કરવામાં આવી છે। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, શું અપડેટ? મોરબીના એક કોન્સ્ટેબલને બાતમી મળે છે વાંકાનેરથી જડેશ્વર રોડ પર જઈ રહેલા ટ્રકની આડમાં એક ચોરખાનું બનાવીને જેમાં દારૂ સંતાડવામાં આવ્યો હોય છે। 4944 બોટલ જેટલો દારૂ મળી આવે છે અને 22.28 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે। એમાં સાબિર ઉર્ફે સબો કાસમ જામ અને શોએબ નામના બે યુવાનો ઝડપાય છે અને મેહુલ નામના શખ્સનું નામ પણ ખુલે છે। એલસીબીની ટીમે વાંકાનેર તાલુકાના વિસ્તારમાં ગુનો પણ નોંધાવ્યો છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। કચ્છના નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે। પોલીસ 2 આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે આરોપીઓએ રૂપિયા ડબલ કરવાની લાલચ આપી છેતરપિંડી આચરી હતી। આરોપીઓએ છેલ્લા 7 વર્ષમાં ફરિયાદી પાસેથી ટુકડે કુલ ₹7,50,000 પડાવ્યા હતા। પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી। બંને આરોપીઓને ઝડપી ₹7,20,000 રોકડા અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। નડતર દૂર કરવા માટે અને તમને નાણાકીય લાભ થશે, ખેતરમાંથી ઘરેણા મળેલો માટલા મળશે, પૈસા ડબલ થઈ જશે, એ બધી લાલચો આપીને તાંત્રિક વિધિ કરવાના બહાને એમની પાસેથી પૈસા પડાવતા હતા। એવી બાતમીના આધારે એ લોકોએ ચટકું ગોઠવીને આ 2 ઈસમોને પકડીને તેમને અટક કરેલા છે અને નામદાર કોર્ટમાં એમને રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવેલા છે। આજે પણ હાઈટેક યુગમાં કેટલાક લોકો દીકરાની ઘેલછામાં અટવાયેલા છે, ત્યારે અમદાવાદ શહેરની 2 દીકરીઓએ સમાજની નવી દિશા બતાવી છે। રોશની અને આરજુએ દીકરી એટલે સાપનો ભારો જેવી કહેવતોને સંપૂર્ણપણે ખોટી સાબિત કરી છે। મહેસાણા સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થનાર અજીત પરમાર માટે તેમની દીકરીઓએ અનોખું સરપ્રાઇઝ આયોજન કર્યું। એક એવા પિતા જેમણે દીકરીઓને માત્ર વાલ નહીં પરંતુ મહાસાગર જેટલું આત્મબળ આપ્યું। એ પિતાને ખૂબ ગમતું વેલકમ જિંદગી નાટક સાથી કર્મચારીઓ અને પરિવારજનો સામે રજૂ કરી દીકરીઓએ પોતાનો પ્રેમ અને સન્માન વ્યક્ત કર્યું। મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હેડ ઓફિસમાં સિનિયર બ્રાન્ચ મેનેજર તરીકે રિટાયર થયા। મારે 2 દીકરી, હવે બંને દીકરીને મારા માટે કંઈક સન્માન કરવું હતું, તો મેં ના પાડી કે ભાઈ આપણને સન્માન મનમાં નહીં જોતું, કે આપણે સન્માનના બદલા એ નહીં, પણ એ દીકરીઓને મારા માટે અઢળક લાગણી હતી, એટલે એ અપાર પ્રેમથી એમણે આજે મારા રિટાયરમેન્ટના લીધે સ્નેહ મિલન કાર્યક્રમ કર્યો, જે અને સ્નેહ મિલનમાં પણ મને ગમતું નાટક વેલકમ જિંદગી એની મને એકદમ સરપ્રાઇઝ ગિફ્ટ આપી। ખરેખર લોકો કહે છે કે દીકરી વાલનો દરિયો છે અને હું કહું છું મારી પાસે 2 વાલના મહાસાગર છે। એમણે ક્યારેય પણ એવું અમને જતાવ્યું નથી કે એમને દીકરો જોઈતો હતો કે દીકરી ઓછી પડે છે, તો બીકોઝ અમે એવામાં પહેલાંથી જ મોટા થયા છે, તો અમને એ ફરક કદી દેખાયો જ નથી। અમને ખાલી ખબર છે કે દીકરો હોય કે દીકરી, મા બાપે જેટલું કર્યું એના પછી તમારે પણ એમની સાથે રહીને, એમના રિટાયરમેન્ટ પછી પણ એમની સાથે રહીને જેવું એમણે તમને નાનપણમાં વાલથી રાખ્યા છે એવી રીતે આપણે પણ રાખવા જોઈએ। કદમ અસ્થિર હોય અને કદી રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી। આ ઉક્તિ રાજકોટના એક મહિલાએ ચરિતાર્થ કરી છે। આજે જીપીએસસી દ્વારા એસટીઆઈની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે,
ત્યારે એક મહિલા ઉમેદવાર કે જેમને 2 દિવસ પહેલા જ ફ્રેક્ચર થયું છે તેઓ પણ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. સ્થાનિક સ્ટાફે પણ મદદ કરી મહિલાને પરીક્ષાના બ્લોક સુધી પહોંચાડ્યા હતા. પરીક્ષાને લઈને યુવતીએ કહ્યું, જીવનમાં અનકન્ડિશનલ પરિસ્થિતિ આવી જતી હોય છે, પરંતુ આ પરિસ્થિતિઓને સ્વીકારીને જીવનમાં હંમેશા આગળ વધવું જોઈએ. ઈજા હોવા છતાં ઉમેદવારને જે છે તેની હિંમતને દાદ દેવી પડે છે. આવી પરિસ્થિતિમાં પણ આ બેન ઇન્ટરવ્યુ દેવા માટે આવ્યા છે. આજે જીપીએસસીની પરીક્ષા. બેન, શું કહેશો? આજે જીપીએસસીની પરીક્ષા છે, આપને ઈજા છે છતાં પણ દેવા આવ્યા છે. મારી તૈયારી સારી છે ને ઘણા સમયથી હું તૈયારી કરું છું પ્રાઇવેટ જોબની સાથે સાથે, અને આયોગનો સપોર્ટ છે કે મને સિટિંગ અરેન્જમેન્ટમાં હેલ્પ કરશે, અને એટલા માટે હું આવી છું. મને 2 દિવસ પહેલાં જ ફ્રેક્ચર આવ્યું છે, પણ મારી તૈયારી અને મારો કોન્ફિડન્સ અવ્વલ લેવલનો છે કે મારે એક્ઝામ આપવી જ છે, એટલા માટે હું આવી છું. બેન, તમારો જુસ્સો કહી શકાય, મહિલાઓને સામાન્ય રીતે ઈજા થતી હોય તો એક ગભરાઈ જતા હોય છે, ગભરાણા નથી? ના, હું ગભરાણી એટલા માટે નથી કે આ તો બધી અનકન્ડિશનલ વસ્તુ છે, ગમે ત્યારે ગમે તે થઈ શકે, પણ આપણે પ્રેક્ટિકલ લાઈફમાં જે આવે છે તેની સાથે આપણે સ્ટેબલ થવા માટે જે સિચ્યુએશન હોય તેને એક્સેપ્ટ કરીને આગળ વધવું જોઈએ, એવું મારું પોતાનું માનવું છે. ચોક્કસથી આજે જીપીએસસીની પરીક્ષા છે અને આ બેન છે તેમને ઈજા પહોંચી છે, આમ છતાં પણ તેઓ પરીક્ષા આપી રહ્યા છે. હિંમત સાથે તેઓ જે છે એ જે પરીક્ષા છે તે ઉત્તીર્ણ જે પરીક્ષા છે તે આપી રહ્યા છે. સાથે સાથે તેમના જુસ્સાને પણ જે લોકો છે તે ક્યાંક બિરદાવી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. મહીસાગર જિલ્લાના વીરપુર નગરમાં જાહેર રસ્તાઓ પર વર્ષોથી થયેલા દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. રસ્તાઓ પર ઠેર ઠેર દબાણો હોવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સ્થિતિને ધ્યાને લઈને વીરપુરના સ્થાનિક નાગરિકોએ જિલ્લા કક્ષાથી લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓને લેખિત રજૂઆતો કરી તાત્કાલિક દબાણો દૂર કરવાની માંગ ઉઠાવી છે. ખાસ કરીને મુકેશ્વર મહાદેવ મંદિરથી લુણાવાડા મુખ્ય મથકને જોડતા માર્ગ પર નવીન રસ્તા નિર્માણ દરમિયાન દબાણો મોટું અડચણ બની રહ્યા છે, જેને દૂર કરવા તંત્ર પાસે ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. મુકેશ્વર મહાદેવથી જે રોડ બનાવવાનું કામગીરી ચાલી રહી છે તેની અંદર પંચાયત વિભાગથી મળીને છેક કલેક્ટર સુધી વારંવાર રજૂઆતો કરવા છતાંય માપણી કરવામાં આવતી નથી અને અનલીગલી દબાણો દૂર કરવામાં આવતા નથી. અને જે રસ્તો બનવા જે વચ્ચે રોડ વચ્ચે દબાણ થયેલું હોવા છતાં અને એના કોઈ મિલકતી દસ્તાવેજી પુરાવા ન હોવા છતાં આ લોકો દબાણ દૂર કરવામાં આવતું નથી. અને જે લીગલી દબાણો છે એ દૂર કરવામાં આવે. જે ઘણા બધા એવા અનલીગલી દબાણ છે એ તોડવામાં નથી આવ્યા અને જે લીગલી છે એ દબાણ તોડી દીધા છે. અને જ્યારે મારી પાસે તમે જે દેખો છો એ જગ્યા વર્ષોથી જે પંચાયતના દફતરમાં લખેલી નથી અને તોય છતાં એની અત્યારે પંચાયત દૂર કરતી નથી, અને જેનું જે કરવાનું છે દૂર એ પંચાયત કરતી નથી, અને જે નથી દૂર કરવાનું એને દૂર કર્યું છે. તો અમારી એટલી જ માંગ છે કે જે લીગલી હોય એને તોડવામાં આવે અને જે તે અમને ન્યાય આપવામાં આવે. લીગલી દબાણો તોડી નાખ્યા છે, જે અનલીગલ છે એ લોકો કશું કર્યું નથી. અને બધું અહીં ગાડી જે મારા પાછળ જે વસ્તુ દેખાઈ રહી છે અત્યારે એ અડચણરૂપ છે. અત્યારે ટ્રાફિક સમસ્યાની અંદર બહુ તકલીફો થાય છે, છતાંય વારંવાર રજૂઆત કર્યા છતાં હજુ તંત્ર જાગ્યું નથી. અને અરજીઓ એ બહુ બધી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં અને લુણાવાડા ને બધા આપી તે છતાંય હજુ તંત્ર કોઈ હજુ જાગ્યા નથી. મુકેશ્વર મહાદેવથી CSC સુધી રોડનું કામ ચાલી રહ્યું છે. આ રોડના કામની અંદર સ્વૈચ્છિક રીતે અમુક લોકોએ દબાણ કરેલું રીતે દબાણ દૂર કરી આપેલું છે, અને અમુક પરિબળો આ દબાણ દૂર કરતા નથી અને ખોટી રીતે રસ્તો ન બને એ રીતે કરી રહેલ છે. એક વખત આ રસ્તો પૂરેપૂરો બનાવી દે. જે બી અડચણો હશે, દબાણો હશે, એના માટે અમે માનનીય કલેક્ટર સાહેબને બી લેખિતમાં આપેલું છે અને એમના સહકારથી અને આ દબાણો અમે 100% દૂર કરીશું. એ લોકો અમને ઓર્ડર કરશે તો આ દબાણો અમે દૂર 100% કરીશું. દબાણકર્તાઓને 4 નોટિસો આપી છે. અને બાળ વિકાસ વિભાગની ટીમે જાલોદ મહિલા સહાયતા કેન્દ્રની આકસ્મિક મુલાકાત લીધી. જાલોદ પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત કેન્દ્રની કામગીરીની સમીક્ષા કરવામાં આવી તો તપાસ દરમિયાન કામગીરી સંતોષકારક જણાઈ. કેન્દ્રની કામગીરીની પ્રશંસા કરવામાં આવી. આ મહિલા સહાયતા કેન્દ્ર છેલ્લા 2 વર્ષથી નિયમિત રીતે કાર્યરત છે. કેન્દ્ર દ્વારા મહિલાઓ અને કિશોરીઓને સહાય આપવામાં આવે છે. ઘરેલુ હિંસા અને શોષણના કેસોમાં પણ મહિલાઓને મદદ મળે છે. PBSC સેન્ટર જાલોદની મુલાકાત લેવામાં આવી. ત્યાં અમારે PBSC સેન્ટરમાં મહિલાઓ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવે છે.
2 કાઉન્સેલર હોય છે. એ રેગ્યુલર મહિલાઓના જે કોઈ પ્રશ્નો હોય, જે હિંસાથી પીડિત મહિલાઓ હોય, એ બધાના પ્રશ્નોનું સોલ્યુશન કરે છે. એ બધું કામગીરી કઈ રીતે થાય છે એના માટે મુલાકાત લેવામાં આવી. સુરતના પલસાણા ગામમાં બબાલ સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા ગામમાં બબાલ સર્જાઈ. પલસાણા કેસરી નંદન પંપ પાસે ચાની લારી પાસે મારામારી થઈ હતી. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. એવી રીતે મારામારી કરી કે જાણે ફિલ્મી દ્રશ્યો સર્જાઈ ગયા. સોનુ પંડિત અને તેના સાગરીતોએ સોનુ રાજપૂત અને તેના મિત્ર ફૈઝલને ઢોર માર માર્યો હતો. 1.5 વર્ષ અગાઉ સોનુ પંડિત સાથે થયેલ બોલાચાલીનું વેર વાળવા બબાલ કરી હતી અને ત્યારબાદ હુમલો કરી દેવામાં આવ્યો હતો. તો પલસાણાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં મારામારીની ઘટના સર્જાઈ છે. ચાની લારી પાસે આ મારામારી થઈ હતી અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. તો ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ મારામારીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આખી ઘટના શું હતી? ચોક્કસથી વાત કરીએ તો સુરત જિલ્લાનું ઇન્ડસ્ટ્રીયલ હતું. પલસાણા તાલુકાના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર કેસરી નંદન પંપ પાસે ચાની લારી પર મારામારીને લાઈવ દ્રશ્ય સીસીટીવીમાં કેમેરામાં કેદ થવા પામ્યા છે. ઘટના એવી બની કે જે ફિલ્મી દ્રશ્યોએ મારામારી ચાલતી હોય એવા દ્રશ્યો પણ સામે આવે છે. સોનુ રાજપૂત અને માથાભારે સોનુ પંડિત વચ્ચે એક સામાન્ય બાબતને લઈને ઉગ્ર બોલાચાલી થયા બાદ આ મામલો મારામારીમાં પરિવર્તિત થયો અને સોનુ પંડિત અને તેના સાગીરત અને સોનુ રાજપૂત અને તેના મિત્ર ફૈઝલને જોર માર મારતા આ જે સમગ્ર ઘટનાઓ કેમેરામાં કેદ થઈ છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો 1.5 વર્ષ અગાઉ સોનુ પંડિત સાથે થયેલી બોલાચાલી વેળાના આ એક ફરીવાર આ મામલો વિચેકતા મારામારીના દ્રશ્યો સર્જાવા પામ્યા હતા. અને હર તો ખાસ તો આ જે સીસીટીવી મેળવીને પલસાણા પોલીસે પણ તપાસ હાથ ધરી છે કે સમગ્ર મામલો શું છે એ બાબતે. જી કમલ. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વધુ એકવાર છોટાઉદેપુર જિલ્લામાંથી ઝડપાયો છે 69.39 લાખનો લીલો ગાંજો અને કવાડ તાલુકાના સિંગલદા ગામેથી ઝડપાયો છે 124.790 કિલો વનસ્પતિજન્ય લીલો ગાંજો. ત્યારે બાતમી આધારે એસઓજી પોલીસે રેડ કરતા ભગુભાઈ બુઠિયાભાઈ રાઠવાના ખેતરમાંથી ઝડપાયું છે લીલા ગાંજાનું વાવેતર. પોલીસે વનસ્પતિજન્ય લીલા ગાંજાના 151 છોડ સાથે ભગુભાઈ બુઠિયાભાઈ રાઠવાની અટકાયત કરી છે. તો કવાટ પોલીસ મથકમાં એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા ટ્રાફિક પોલીસ માટે અને પ્રજા માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે પોલીસ દ્વારા અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ક્યાંક રોડ ડાયવર્ઝન અથવા તો ક્યાંક રોડ એન્જિનિયરિંગમાં સુધારો વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે પોલીસે વધુ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ટ્રાફિકના ભારે દબાણને ઘટાડવા માટે પીરાણા પોઈન્ટને સિગ્નલ ફ્રી બનાવવામાં આવ્યું છે. આ વ્યવસ્થાથી વાહન ચાલકોને સરળ અને ઝડપી અવરજવર મળી રહેશે તેમજ ટ્રાફિક જામની સમસ્યામાં રાહત મળશે. મહત્વનું છે કે આગામી દિવસોમાં નોબેલ ક્રોસ રોડ તેમજ જશોદાનગર ઠક્કરબાપાનગર સહિતના ક્રોસ રોડ પર ફ્રી ટ્રાફિક કરવામાં આવે તેવી પણ શક્યતા છે. અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરીએ તો નારોલથી જે વિસાલા તરફનો રોડ હતો કે જ્યાં પીરાણા ડમ્પિંગ સાઇડ ઉપર મોટાભાગે ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હતી. જોકે હવે આ સમસ્યા છે તે ભૂતકાળ બની જશે, કારણ કે અહીં ફ્રી ટ્રાફિક ઝોન કરવામાં આવ્યો છે. કેટલાક જે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે અને જે રોડની ડિઝાઇન છે તેમાં પણ કેટલોક ચેન્જ કરવામાં આવ્યો છે. કઈ રીતે આ ફ્રી ટ્રાફિક કરવામાં આવ્યું છે તે મામલે સમગ્ર વાતચીત કરવા માટે આપણી સાથે પૂર્વ ટ્રાફિક ડીસીપી છે, તેમની સાથે વાત કરીશું. સર, ખાસ કરીને જે અમદાવાદમાંથી ટ્રાફિકની સમસ્યા દૂર થાય તે માટે કયા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આજે ફ્રી ટ્રાફિકની શરૂઆત કરવામાં આવી છે પીરાણાથી, કઈ રીતે આખી જે ડિઝાઇનની અંદર ચેન્જ કરવામાં આવ્યું છે? આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં અમદાવાદ શહેર જે છે એમાં ટ્રાફિકની સમસ્યા છે દિવસે ને દિવસે વકરતી જાય છે. અને આ બાબતને લઈને અમારા પોલીસ કમિશનર શ્રી GS મલિક સાહેબ છે એ અમને સતત માર્ગદર્શન પૂરું પાડે છે. અને આ સમસ્યાને કેવી રીતે નિરાકરણ કરવું એ સ્પોટ ઉપર જઈ એ જગ્યાનું એનાલિસિસ કરી અને આપણે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરવું જોઈએ. આ વિચારને આગળ લઈ અને અમે સૌ પ્રથમ આજે આપણે પીરાણા પર ઊભા છીએ. પીરાણા પર આપણે સૌ પ્રથમ કર્યું કે જે વાહનો આમને સામને આવે છે, ક્રોસ થાય છે, એના કારણે એ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે.
આ સમસ્યાના નિરાકરણ માટે સૌપ્રથમ આપણે આ જે ડિવાઈડર જે છે એને બંધ કરી દેવામાં આવ્યું અને આનાથી બંને બાજુએ 100 મીટરના અંતરે આપણે નવા ડિવાઈડર ખોલ્યા, જેના કારણે આખો જે સર્ક્યુલર રૂટ બને છે અને આ સર્ક્યુલર રૂટ બનવાના કારણે ટ્રાફિક જે છે એ પોતપોતાની આપમેળે જે છે સર્ક્યુલર રૂટ લઈ અને પસાર થઈ જાય છે અને ટ્રાફિક સમસ્યા સર્જાતી નથી. તો ખાસ હતા આ ટ્રાફિક પૂર્વ ડીસીપી કે જેમણે જણાવ્યું કે જ્યાં જે 4 રસ્તા મહત્વના હોય છે, જ્યાં 2 વાહનો આમને સામને આવતા હોય છે, એટલે ઝડપથી જવા માટેની ઉતાવળમાં લોકો ટ્રાફિક સર્જતા હોય છે. પરંતુ જે પ્રમાણે પોલીસ દ્વારા ખાસ નિષ્ણાતોની મદદ લઈને આખું જે એનાલિસિસ કરવામાં આવ્યું છે તે પ્રમાણે અને તેનું પરિણામ છે તે પણ અહીં જોવા મળી રહ્યું છે. અને રોજ આ સમયે જે ટ્રાફિક હોય છે તેના કરતાં અત્યારે ટ્રાફિક નોર્મલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટમાં ગુનાખોરી ડામવા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. બાટલી ગેંગ સામે ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ગેંગના 11 સભ્યોની ધરપકડ કરી છે. બાટલી ગેંગે 57થી વધુ ગંભીર ગુનાઓને અંજામ આપ્યો છે. છેલ્લા 10 વર્ષની સૌરાષ્ટ્રમાં સક્રિય છે બાટલી ગેંગ અને ગેંગના 3 આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે. આ ટોળકીમાં કુલ 14 સભ્યો સામેલ છે, જેનો લીડર તરીકે સાવન ઉર્ફે લાલી છે, જે હાલ જેલ હવાલે છે. અને આ સિવાય 9 આરોપી, જેમાં સમીર ઇસ્માઇલ શેખ, ઈશુબા રિઝવાન દલ, મીર ખાન દલ, અસલમ શેખ ઇત્યાદિ हमारा કસ્ટડીમાં છે અને એક બીજો આરોપી જેલ હવાલે છે. તો આમ 11 સભ્યો જે છે અમારા કબજામાં છે અને 3 આરોપીઓને હજુ ફરાર છે એને પકડવા માટેની તજવીજ ચાલુ છે. સુરતમાં ચાઇનીઝ દોરીના વિક્રેતાઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે. ઉત્તરાયણ પહેલા સુરત પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ કરનાર વિક્રેતાની ધરપકડ કરવામાં આવી છે. તો 50 બોબિન જપ્ત કરવામાં આવ્યા છે. પૂણા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનરના જાહેરનામા અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈ ચાઇનીઝ દોરી વેચાણ સામે સુરત પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. રાજકોટમાં ગૌરક્ષક પર હુમલાની ઘટના સામે આવી છે. પંચનાથ પ્લોટ વિસ્તારમાં ગૌરક્ષક પર હુમલો થયો. હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પશુ ભરેલી રિક્ષાને રોકવા જતા માથાકૂટ સર્જાઈ. તો માથાકૂટમાં ગૌરક્ષક અને રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત થયા. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો રાજકોટની આ ઘટના સામે આવી છે કે જ્યાં પંચનાથ પ્લોટ વિસ્તારમાં ગૌરક્ષક પર હુમલો કરવામાં આવ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. તો પશુ ભરેલી રિક્ષાને રોકવા જતા માથાકૂટ સર્જાઈ હતી અને મામલો ઉગ્ર બનતા હુમલો કરી દેવામાં આવ્યો હતો. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં હંગામો સર્જાઈ ગયો છે. અસ્થિર મગજની મહિલાએ હંગામો મચાવી દીધો. કોવિડ વિભાગમાં બાંધકામના વાસ ઉપર ચઢી હંગામો મચાવ્યો હતો. ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી તો ફાયર વિભાગના જવાનોએ મહા મહેનતે મહિલાને નીચે ઉતારી. અનેક વખત વિનંતી કરવા છતાં મહિલા નીચે ઉતરતી ન હતી. તો મહિલાનો જીવ હેમખેમ બચાવી તેને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. સુરતના પલસાણા ગામમાં બબાલ સર્જાઈ અને ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા ગામમાં બબાલ થઈ છે. તો પલસાણા કેસરી નંદન પંપ પાસે ચાની લારી પાસે આ મારામારીની ઘટના બની છે. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો એવી રીતે મારામારી કરી જાણે ફિલ્મી દ્રશ્યો સર્જાયા છે. સોનુ પંડિત અને તેના સાગરીતોએ સોનુ રાજપૂત અને તેના મિત્ર ફૈઝલને ઢોરમાર માર્યો છે. 1.5 વર્ષ અગાઉ સોનુ પંડિત સાથે થયેલ બોલાચાલીનું વેર વાળવા માટે આ બબાલ કરવામાં આવી હતી. તો સુરતના પલસાણા વિસ્તારનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં મારામારીની ઘટના સર્જાઈ છે. તો ચાની લારી પાસે મારામારીની ઘટના સર્જાઈ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો 1.5 વર્ષ અગાઉ સોનુ પંડિત સાથે થયેલ બોલાચાલીનું વેર રાખીને ફરી એકવાર મારામારી કરવામાં આવી હતી અને બબાલ કરવામાં આવી હતી. તો સોનુ પંડિત અને તેના સાગરીતોએ સોનુ રાજપૂત અને તેના મિત્ર ફૈઝલને ઢોરમાર માર્યો હોવાની આ ઘટના સામે આવી છે. તો આખી મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, પલસાણા ગામમાં બબાલ સર્જાઈ, મારામારી કરવામાં આવી, શું ઘટના હતી? જી, ચોક્કસથી વાત કરીએ તો સુરત જિલ્લાનું ઇન્ડસ્ટ્રીયલ હબ કહેવાતું પલસાણાના કેસરી નંદન પંપ પાસે ચાલી લારી પર મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થવા પામ્યા છે. ઘટના એવી હતી કે સોનુ રાજપૂત એ માથાભારે સોનુ જિલ્લાના ફલધરા ગામમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા.
ફલધરામાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદ પટેલની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકર્તાઓ આપ છોડી અને કેસરીઓ ધારણ કર્યો હતો. સાંસદ ધવલ પટેલ, અરવિંદ પટેલ, ભાજપના અગ્રણીઓએ ભાજપમાં જોડાનાર આપના કાર્યકર્તાઓને પાર્ટીમાં આવકાર્યા હતા. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યના દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા વચ્ચે પાર્ટીઓમાં ભંગાણના મુદ્દે વાકયુદ્ધ ચાલી રહ્યું છે અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ માહોલ ગરમાઈ રહ્યો છે. ત્યારે ફલધરામાં યોજાયેલા કાર્યક્રમમાં આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. હવે આદિવાસી પટ્ટામાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. હજુ આગામી સમયમાં પણ અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે તેવો સાંસદ ધવલ પટેલે દાવો પણ કર્યો હતો. વલસાડ જિલ્લાના પલદરા ખાતે આમ આદમી પાર્ટીના 400થી વધારે કાર્યકર્તા જે અલગ અલગ હોદ્દા પર આમ આદમી પાર્ટીના જિલ્લાના સંગઠનમાં કાર્યરત હતા, એમણે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. ચૈતર વસાવા હોય કે કોંગ્રેસના કોઈ પણ લોકો પર હવે અમારા આદિવાસી યુવાનો કોઈ પણ યુવાનો એમની પર વિશ્વાસ મૂકવાના નથી. શિક્ષક દંપતીની બદલીનો વિવાદ વકર્યો છે. શિક્ષક સંઘના પ્રમુખ બાદ પત્નીને બદલીનો લાભ આપવામાં આવ્યો. પતિ પત્ની બંનેને લાભ મળતા સિનિયર શિક્ષિકામાં રોષ વ્યાપ્યો છે. નિયમ વિરુદ્ધ બદલી થતા શિક્ષિકાએ આક્ષેપ કર્યો છે. શિક્ષણ અધિકારીએ નિયમ મુજબ કામગીરી ગણાવી અન્યાય સામે ફરિયાદ નિવારણ સમિતિમાં જવા ડીપીઓ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. મેં અરજી કરી સિન્યુરિટીમાં, પછી જે ભાઈ છે ને શૈલેષભાઈ, એમના મિસિસ આયા છે પતિ પત્નીમાં, પણ શૈલેષભાઈએ 2024 ની અંદર જ એમણે બદલી કરાવી હતી પતિ પત્નીમાં. તો પછી એનો સિન્યુરિટીનો ચાન્સ 2-3 વર્ષ પછી આવે ને, તો આ વર્ષે એમના પત્નીએ કરાવી છે, તો એમની અરજી તાલુકા અને જિલ્લાવાળાએ કાઢી કેમ નહીં? આ જે મામલા છે એમાં સરકારશ્રીના જે ઠરાવો છે અને જે જોગવાઈઓ છે એના આધારે જ નિયમ અનુસાર બદલી કરવામાં આવી છે. અને કોઈને પણ આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો રાજ્ય ફરિયાદ નિવારણ સમિતિ હોય છે, એની અંદર એ રજૂઆત કરી શકે છે. બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા દિયોદર તાલુકાના ઓગઢધામ ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ ગેનીબેને સમાજનું નવું બંધારણ જાહેર કર્યું છે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી અમલીકરણ કરવાનો છે. આ મહાસંમેલનમાં સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા 16 જેટલા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવશે. છેલ્લા 15 દિવસથી આ જિલ્લાઓના 27 તાલુકાના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો અને ધાર્મિક નેતાઓએ સાથે મળીને આ બંધારણનો મુદ્દો તૈયાર કર્યો છે. જે માંડવિયા હોય, જે આપણા પ્રસંગો હોય, એ ઢાળા પ્રમાણે રોકડમાં ઓઢમણું કરવાનું રહે છે. મામેરામાં ઓછામાં ઓછા એ 11,000 અને વધુમાં વધુ જે ઢાલમાં મેળવાના એ 1,51,000 થી વધારે જાહેરમાં કોઈ રકમ મૂકી શકાશે નહીં. મામેરા પ્રકારમાં તમામ પ્રકારના દાગીના લેવા લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે છે. અને તમામને દાગીના લઈ દેવા હોય તો એ આગલે દાડે આપી આવે અથવા તો પછી અઠવાડિયા પછી બાકી ઢાલમાં એ દિવસે આ 1,51,000 થી વધારથી કોઈ પણ પ્રકારની રકમ એ વધારે જાહેર માંડવામાં કે ઢાલમાં મૂકવાની રહેશે નહીં. દીકરીના લગ્ન કર્યા હોય ત્યારે જ્યારે આણું કરવા જવા માટેની પ્રથા બંધ કરવામાં આવે છે. આપણા સમાજના રીત રિવાજ મુજબ કન્યાને સસરાના પક્ષમાંથી 2 વ્યક્તિઓ આવી અને તેના પિયરમાં મૂકી જવાના રહેશે. બોલામણા પ્રથા સતંતર બંધ કરવામાં આવે છે. બીમારી પ્રસંગે રાવણા કે અન્ય આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા સતંતર બંધ કરવામાં આવે છે. ઢૂંઢ જન્મ દિવસ પ્રસંગે ઢૂંઢ પ્રસંગ આમંત્રણ કે રાવણું રાખવું નહીં. જન્મ દિવસની ઉજવણી પ્રસંગે સતંતર બંધ કરવામાં આવે છે. જન્મ દિવસની ખુશી પેટે જે તે વ્યક્તિએ નજીકની આપણા સમાજની લાઇબ્રેરી હોય અથવા શૈક્ષણિક સંસ્થા હોય ત્યાં યથાશક્તિ ફાળો આપી શકશે. તો બંધારણ તૈયાર
કરવામાં આવ્યું છે ઠાકોર સમાજ દ્વારા અને નવા નિયમો રચવામાં આવ્યા છે તેને લઈને ઘણા દિવસોથી ચર્ચા પણ કરવામાં આવી રહી હતી અને આજે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. ઠાકોર સમાજના જે લોકો છે તે પણ એકત્રિત થયા છે અને જ્ઞાનીબેન દ્વારા આજે સમાજનું જે નવું બંધારણ છે તે જારી કરવામાં આવ્યું છે. 16 મુદ્દા સાથે આજે સામાજિક નવું જે બંધારણ છે તે જાહેર કરવામાં આવ્યું છે.